તમને ખબર તો છે મારું કામકાજ કેવું. પોતા ચાલુ રાખે જેટની આગળ હારું હારું કર કોમ ચાલુ કર. This video is created by Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. હા દાદા મત પોવા દે. કામ કરે ને પગાર વધે. હા તમારું કામ સારું હોવું જોવે. બાકી આપણું કામ કર્યું તો પગાર નહીં વધે. કામ ભરવા જોવે 0.00. હા એક બી પણ ઓછો થયો ને પગાર કટ 2000 રૂપિયા. હા જો મહિનાનો ત્રણ જોબ પગાડે તું એટલે તને 1000 રૂપિયા પગાર મળે. 6000 માઇનસ. હા પોહાય કરવું તો પડશે જ ને. કરવું તો પડશે ને. જેમ તેમ કરી મફત તો કોઈ પગાર નહીં આલો. જાઓ એમ કરે તું નંગ લગાવી દે મશીન બજા. હા નંગ લગાય એમ કોમ કર રખડ્યા વગર. આખો દાડી લગાય ફટાફટ. હું તો કહું આને બધું શીખવાડ દે કામકાજ બરાબર. પગાર આલીશું આપણે. જો તમે શીખડાવો નંગ પકડતા ઓમ કરી અને આમ ઊંચો કરી અહીંયા મેં ઉપર એ આમ મેં કરી દેવાનું. આમ ટાઈટ કરી દેવાના. ટાઈટ ફૂલ કરો. હા નગર પડશે ને તો શેઠ ને માથું રંગાઈ જશે. હા બરોબર. એ રીતે કોમ કરો. હવે શીખવાડીએ એક વાર બીજો કોઈ શીખવાડે બીજી વાર મને લગાવ કોમ કરો. નકર પગાર કોઈ પગાર નહીં વધે રખડ્યા વગર. કોઈ આ જોબ કોને બનાવે લે? કોઈ આ જોબ તે બનાવ્યો? હા મેં બનાવ્યો. ચકાચક હો. ચકાચક છો. ચકાચક છે ને. હવે 0-0 કામ એટલે કમ્પ્લીટ હોય. એકદમ 0-0 બધી. આવું કામ તો કોઈ ના કરે. કોઈ જ ના કરે. વાત સાચી. પછી જોબ તો તમે ચકાચક બનાવ્યો છે. લડો ચાલુ રાખો. હે ભગવાન ખરેખર 2 કારીગર મસ્ત મળ્યા છે. પાછા સેટ થઈ ગયા છે. હવે મારો કોઈ ચિંતા નહીં. ભગવાનના ઘર સુધી શાંતિ. હવે મારો ખરેખર આનંદ મંગલ. ભાઈ શાંતિથી કરજો. ઉતાર નહીં પણ આજ 10 નંગ બતાવવાનો છે. 2 જણાએ 5-5 નંગ બતાવવાનો. હા ખરેખર ભગવાનના ઘેર સુધી શાંતિ. અરે આવ શેઠ. આવ શેઠ. તું કેમ પાછો આવ્યો? તું ઉપર ઘેર જા. મને યાર નોકરી રાખો યાર. ના નોકરી તો નહીં. મારે 2 કારીગર સેટ થઈ ગયા. શેઠ હું એ બધું ઉતારમાં બોલી જતો. બાકી મને નોકરી રાખો. પાછો લાવે શેઠ. 3 નંગ બનાવી દીધા ને. હું આવી ગયો ને હું બનાવી દઉં ઘાય ઘા. મને બધું આવડે શેઠ. બરાબર છે. બનાવો છે બરાબર. શેઠ હું તમારો જૂનો કારીગર. હા જૂનો કારીગર છે પણ તમે મને ખરા તાકડે મૂકીને નાહી ગયેલા ને. કોણ તમે? હું મારા માસી છોકરાને લેવા ગયો તો તમને વાત નથી કરી. હા હું મારા માસી છોકરાને લઈને આવ્યો. ક્યાં છે? એ બહાર ઉભો રાખ્યો. તમે કહો હું બોલાયેલો તો બરોબર લેતો મારો બેટો રાખે તો સારું. માસીન છોકરાને લેવા જો મારો બેટો જબરો નાહી ગયેલો. ફોર્મ છોડીને ખરાબ તાકડે મારી જોડે સીન કરી દીધેલો. મને રખડતો મૂકીને નાહી ગયેલો. મારા કારખાનું બંધ થઈ ગયા તેવી હાલત હતી. આજે 10 નંગ ના હાલું તો મને ફરીથી શેઠ કામ ના હાલે તો મારું કારખાનું બંધ થઈ જાય એવી પરિસ્થિતિ. કારણ કે મારા એક જ પાર્ટીનું કામ ચાલે છે અને અમારો બેટો જબરદસ્ત આવું કરે મારી જોડે. હા કશો વાંધો નહીં. 2 મિનિટ આરામ કરી લે પછી ચાલુ કરે. શેઠ લઈને આવજો. 2 મિનિટ ઉભો રહે. 2 મિનિટ. આ શેઠ તમારે કાગળ પડ્યું હતું. આ શેઠ મારે કાગળ પડ્યું હતું. આ તમારું પતરામાં નોખેલું કાગળ એ પાછું લઈને આવ્યો છું. આ મારા માસી છોકરો એવું ગોમના તો તમે ક્યાં ગોમના નહીં ના ગોમના કર્યા વગર જે કોમ કરવાનું એ કરતા નહીં. ગોમ સંબંધ કરેલો છે. ગોમનો પૂછે સંબંધ કરેલો છે. આતા તો આ 2 લડે જો સેવા માટે આગળ છે મારા બેટા. એ ચાલુ કરે શેઠ.
ચાલુ કરો તમે મશીન તમે એ બાદ ધ્યાન ના દેજો આ લોકો જમરાતો એ શેઠ એટલે મારી વાત તો અફરો યાર હું આ કારીગર લઈને આવ્યો યાર એનું શું કરવાનું મારી જુબાનની કોઈ કિંમત તમે કીધું ને હું લઈને આવ્યો એને નોકરી રાખો તો મજબૂત માણસ છે આ તમારા 10 અંક તો એક કલાકમાં જો ઊંચા કરી પસાડ્યો આ પેલો કયડો તમે રાખો છો ઘડીક થઈને દે જાય તો એના બીપી ની તકલીફ થઈ જાય જો તો યાર મશીન પકડેલું હે તું આમ આવતી લે પકડેલું પર જો શ્રીરામ સના એટલે સ્વિચ પાડે સ્વિચ હા લેખ નો કારીગર હે 25 વર્ષનો એક્સપિરિયન્સ છે જો કારીગર લાવ્યો જો છે આ જાપાન થી લાવ્યો આ જાપાન નોકરી કરતો હતો લેથમાં આ ટાટા વાળાના બાટા વાળાના બધા આ જ બનાવો જોબો હર બાપલા હરબોના ટર્બોના ને બધાના આ જોબ બનાવો એવડો મોટો કારીગર મારા નાના કારખાનામાં શું કરશે અલા કરે છે પેલો અમે બીપી ઉતરી જાય એને કાઢો ને જો કારીગર લાવ્યો જો જાપાન કોમ કરેલું મળે આવો તો મળે નહીં આ તો હું લાવ્યો છું તમારે લાવવાનો હા રાખવાનો હા મારે તો બીજું મશીન લઈ જવા રહેતો હતો બોલ હા તે લાવી દો વાંધો નહીં મોટું મશીન મંગાવજો મોટું મશીન ચાલવા તમારે હેવી કામ કરશો હેવી કામ કરે અત્યારે નોકરી નહીં તમે લાવો ત્યાં સુધી હું અહીંયા કામ કરવા મશીન પર હા રાખી લો શેઠ 18,000 પગાર આલો ને મને 4 જણા રાખી લો ને હું ફેર પડે યાર હા નાખ્યો હા અમારે માણસે નાખવાનું કીધું રાખો હા અમે કાલે સવારથી કામ ચાલુ કરી દઈએ ચાલુ કરો મારે 10 નંગ ખાંજે હાલવાના છે જતા રહો છો અમે બધું જોઈ લઈએ છીએ અમારે પેલા પાર્ટી નો ચેક લેવા જવાનો એ લઈ આવો તો હું બધું કોમ કરાવી દઉં હા હું કોમ કરું ચેક લઈ આવો 2 લાખ નું ચેક ચાબા લઈ આવો નવો કારીગર આવ્યો ચાબા જો આપણું કહી દો આપણે પ્રોપર્ટી ની આપણે મશીન જ ચલાવો આપણું મશીન જ ચલાવી સારું એનો વાંધો નહીં તો તમે મશીન ચલાવો તમે ભાઈ જોવો તું તારું આપણો કામ થાય 10 નંગ પૂરા કરવાના છે અરે 10 નંગ પેલો પૂરા કરી નાખે તમારા 1 નંગ બનાવો એટલે પેલા માપી લેજો ઓછા વાગે શું કહું જાપાન થી લાવેલો કારીગર જાપાન વાત સાચી ટર્બો બનાવો ટર્બો એ બધાઈ નો તને જોબનું આ તમે વિડિયો આ જોઈ લો બરાબર हाँ नमुद पहले जाते कर लेते तो જાપાન ટર્બો નો ટેક્સ 162 છે એમ ને 164 નો દામ છે 27.5 ચલો કરે ના ચાલીએ અમે કરી લઈએ છીએ આપણું તમે જાઓ તમારે જ્યાં જવું હોય શેઠ પેલા કાઢી મૂકો ને કોક દાડો તમારો નોમોશી આવશે ચાલુ કારખાને મળી જાય તમારે પૈસા છે ને બધા હાલવાના આવે 855 નહીં એટલે તમને કીધું બાકી કહું એ નહીં મારે શું જાય કાઢી મૂકો શેઠ હમણાં વાજે હા પેલો ચા બા લઈ આવો ને એટલે ચા બા પીવડે ને લે તો કરી નાખો હા એ જો તો મળો ના બોલવું હોય તો અમે કરી લઈએ અમારી છે તમે જાઓ કલાકમાં ઉલાડી દે અરે જાપાન ટેકનોલોજી આ ટર્બો બનાવતો હતો ટર્બો હાઈ સ્પીડમાં ચાલુ કરો મશીન ગાય ઉલાડી જ પાડું પેલા કાઢી મૂકો છે કશા કોમનો નહીં એના જુબે ઊંચો થતો નહીં ક્યાં જવું તમારે હું આ મશીન ચલાવે તમારે ખાલી કોક દાડો આવવો તો આવજો ને તો કોઈ નહીં બાકી અમારે ન ઉલાડે જ રાખ્યું તમે ટેન્શન ના લેવો તમને ખબર તો છે મારું કામકાજ કેવું ચાલુ રાખે જેથી આગળ હારું કર કોમ ચાલુ